દાહોદ જિલ્લામાં મિલકત સંબંધી તથા પ્રોહિબિશનના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ હતા, જે આરોપીઓને ઝડપી પાડવા માટે મહેરબાન રેન્જના ગોધરા રેન્જના આઈજી સાહેબ તરફથી તથા એસપી દાહોદ તરફથી એલસીબીના પીએસડીને સૂચના આપવામાં આવેલી હતી. જે આધારે એલસીબી પીઆઈએ તેઓની અલગ અલગ ટીમો બનાવેલી હતી અને આ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન એલસીબીની ટીમને બાતમીઓ મળતા તેઓએ એક આરોપી જે છે મુકેશભાઈ બગાભાઈ પરમાર કે જે લૂંટ તથા ઘરફોડ ચોરી અને આર્મ્સ એક્ટના ગુનામાં વોન્ટેડ હતો, તેને ઝડપી પાડ્યો છે. આ આરોપી ઉપર ₹10,000 જેટલું ઇનામ જાહેર કરવામાં આવેલું હતું પકડવા માટે. તો આ ખૂબ જ ગંભીર ગુનાનો આરોપી હતો, એ પણ ઝડપાઈ ગયેલ છે. ત્યાર પછી એક બીજો આરોપી છે મહેશભાઈ રમસુભાઈ જાતે મકવાણા, એ ફતેપુરા તાલુકાના છે. એ 302 જેવા મર્ડરના ગંભીર ગુનામાં સામેલ હતા, તેઓને પણ વોન્ટેડ હતા, તેને પણ ઝડપી લેવામાં આવ્યો છે. તે સિવાય એક શૈલેષભાઈ ગલજીભાઈ ડામોર સિંગવડ તાલુકાના આરોપી છે. એ 304 જેવા ગંભીર ગુનામાં આરોપી હતા, એ પણ નાસ્તા ફરતા હતા, એને ઝડપી લીધો છે. તથા મહારાષ્ટ્ર